ડભોઈ પંથકમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદ અને ઉપરવાસમાં થયેલ મુશળધાર વરસાદને લઈ જગતનો તાત લાચારને બેબસ જોવા મળ્યો। ખેતીમાં પારાવાર નુકસાન થવાની ભીતિ। ઉપરવાસમાં વરસેલા મુશળધાર વરસાદને લઈ ડભોઈ પંથકમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદને લીધે ઓરસંગ નદી, ઢાઢર નદી વગેરે નદીઓ ગાંડીતુર બની છે। પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। કિનારાના ગામોના ખેતરોમાં નદીના પાણી ઘૂસ્યા છે। બીજી બાજુ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદી પાણીનો નિકાલ ન થતા ખેતરો તળાવ બન્યા છે। દિવેલા, કપાસ, તુવેર, શાકભાજીના પાકોમાં વરસાદનું પાણી ભરાઈ જવાથી ખેડૂતે વાવણી કરેલા પાકોને પારાવાર નુકસાન થવાની ભીતિ છે। ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। નવા બનેલા રોડ, રસ્તાઓ અને આડેધડ થતા બાંધકામોને લીધે પાણીનો યોગ્ય નિકાલ ન થતા ખેતરો તળાવ બન્યા છે। જગતનો તાત બેબસ, લાચાર બન્યો છે। ખેડૂતોએ પોતાની વેદના મીડિયા સમક્ષ ઠાલવી। સાઠોદ ગામ પર પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસવાથી રોડની આજુબાજુ આવેલા તમામ ખેતરો ખાતેદારોના ઊભા થયેલા માલો ખલાસ થઈ ગયા છે કે જેમને કાંસની પરિસ્થિતિ જોઈ નથી અને કાંસ બનાવ્યો નથી, જેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન છે અને ખેડૂત પોતે પછી આત્મહત્યા પણ કરવા તૈયાર થાય આવા રીઝનને કારણે, કારણ કે પોતાનો માલ થયેલો હાથમાંથી આવેલો જતો નથી। આ લોકો કાંસ કરવા માટે તૈયાર નથી, આરએનબી કોઈ જાતની તકેદારી રાખતું નથી। તો હવે ખેડૂતોએ શું કરવું? તો સરકારશ્રી આનો ઝડપથી નિકાલ લાવીને કાંસની વ્યવસ્થા કરી કાંસ બનાવી આપે તો ખેડૂતોના માલ ઉભા રહે। કુદરતના કહેર અને ભ્રષ્ટ તંત્રના પાપે અત્યારે તમે જોઈ રહ્યા છો પાછળ મહામૂલો પાક જે ખેડૂતનો છે એ કમસે કમ 200 વીઘાની આસપાસનો પાક જે નષ્ટ થઈ રહ્યો છે। અગાઉ જે 6 મહિના પહેલા આ જે ડભોઈ કરજણ હાઈવે બન્યો તે સમયે આજે અત્યારે અમે જ્યાં આગળ ઊભા છે ત્યાં બોક્સ નારાની રજૂઆત કરવામાં આવેલી હતી। તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું કે ત્યાર પછી અહીંયા થઈ જશે, પણ એ લોકોએ કાયમી વિકલ્પ ના કરતા એને ટેમ્પરરી વિકલ્પ કરી અને અત્યારે એમના પાપે, ભ્રષ્ટ તંત્રના પાપે અત્યારે પાછળ જે ખેડૂતોનો 200 વીઘાનો મહામૂલો પાક જે ખલાસ થઈ ગયો છે એને જવાબદાર કોણ થશે અને ખેડૂતોને વળતર કોણ આપશે? એવી સરકારને અમારી રજૂઆત છે કે આ જે નુકસાન થયું છે એની અમને વળતર આપે। આના લીધે એવું થયું છે કે અત્યારે જો આ બોક્સ નાડું અહીંયા તૈયાર રહ્યો તો આ ખેડૂતોનો પાક બચી જાત અને પાણી નીકળી જાત, પણ જે વારંવાર રજૂઆત કરવા છતાં બી પીડબ્લ્યુડી અને આરએનડી દ્વારા કોઈ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી। અહીંયા જોઈએ તો વધારે પડતો દિવેલા, કપાસ આ બંને જે પાક છે એ બંનેને પૂરેપૂરું નુકસાન છે। અત્યારે તમે પાછળ જોઈ રહ્યા છો કે કોઈ પણ જગ્યાએ એક પણ ખેતરની અંદર પાણી ના હોય એવું દેખાતું નથી।